પ્રેગ્નન્સીમાં કેટલું વજન વધવું જોઈએ અને શું દર મહિને એક સરખું વજન વધવું જોઈએ? ચાલો જાણીએ. પ્રેગ્નન્સીમાં નોર્મલ વજન ધરાવતી, નોર્મલ BMI ધરાવતી બહેનનું વજન આશરે 10 થી 15 કિલો જેટલું વધતું હોય છે. પણ આ વજનને 9 મહિના પ્રમાણે મહિને ડિવાઈડ કરી શકાય નહીં. પ્રેગ્નન્સીમાં મહિલાઓનું વજન તેમના ખાનપાન, તેમની હલનચલન, તેમની હોર્મોન પ્રોફાઇલ અને તાસીર પ્રમાણે વધતું હોય છે. પ્રેગ્નન્સીના પહેલા 3 મહિનામાં મહિલાઓને ઉલટી ઉપકા થવા, ખોરાક પ્રત્યે અરુચિ અને સુસ્તીને લીધે વજન ઘટતું હોય છે. છતાં પણ 3 મહિના પૂરા થવા આવે ત્યાં સુધીમાં અડધાથી 1 કિલો જેટલું વજન વધતું હોય છે. સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 16 અઠવાડિયા પછી મહિલાઓને ઉલટી ઓછી થઈ જતી હોય છે, ખોરાક ભાવવા મળે છે અને ભૂખ પણ લાગતી હોય છે. તેના લીધે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં એટલે કે 16 અઠવાડિયા પછી બહેનોનું વજન આશરે 5 થી 8 કિલો જેટલું વધતું હોય છે. થર્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 28 અઠવાડિયા પછી બાળકનું વજન અને માતાનું વજન બંનેનું એક સાથે વધતું હોય છે. તેના લીધે બહેનોનું વજન આશરે 6 થી 8 કિલો વધતું હોય છે. જો તમારું વજન એકદમથી વધી રહ્યું છે એટલે કે અઠવાડિયામાં 2 કિલોથી વધારે વજન વધી રહ્યું છે, હાથ પગમાં સોજા આવી રહ્યા છે અને તમારું બીપી વધવા મળ્યું છે, તો તમારે તરત જ તમારા ગાયનેકનો સંપર્ક કરવો જોઈએ. તમને પણ આવી જ કોઈ ક્વેરી હોય તો નીચેના નંબર પર વોટ્સઅપ કરો. આ માહિતી, આ રીલ વધારે લોકો સુધી શેર કરો અને આવી જ ઇન્ફોર્મેશન જોતી હોય તો મને ફોલો કરો. આપકા અપના ગાયનેક ડોક્ટર દિલીપ ઇટાલિયા. નમસ્તે.